હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 6ના આજના લેક્ચરમાં આપણે સંરક્ષી બળ અને અસંરક્ષી બળની ડેફિનેશન તથા તેના એક્ઝામ્પલ અને સ્થિતિ ઉર્જા સાથેના તેમના રિલેશનની ડિસ્કશન કરીશું. સૌથી પહેલાં સંરક્ષી બળ કોને કહેવાય? જે બળ વડે થતું કાર્ય માત્ર પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખતું હોય, નહીં કે તેના ગતિમાર્ગ ઉપર. તો આવી લાક્ષણિકતા ધરાવતા બળને સંરક્ષી બળ કહેવાય અને આવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. ઇન શોર્ટ, જ્યારે પદાર્થ ઉપર બળ લાગુ પાડવામાં આવે ત્યારે બળની અસર હેઠળ પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને જાય તો એ દરમિયાન થતું કાર્ય માત્ર પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે. પદાર્થ કયા માર્ગે જાય છે, કે બંનેને જોડતા સુરેખ માર્ગ પર જાય કે કોઈ વક્ર માર્ગે જાય છે, એની પર આધાર રાખતું નથી. સમજવા માટે એક ડાયાગ્રામ ધ્યાનમાં લઈએ. ધારો કે પદાર્થનું પ્રારંભિક સ્થાન એ છે, અંતિમ સ્થાન બી છે. પદાર્થ એથી બી સુધી ગતિ કરે છે, બીજા કોઈ વક્ર માર્ગ ઉપર ગતિ કરીને જાય છે, કોઈ ત્રીજા માર્ગે ગતિ કરીને જાય છે. ટૂંકમાં ત્રણ કેસમાં પદાર્થનું અંતિમ અને પ્રારંભિક સ્થાન ફિક્સ છે, પણ ત્રણેય વખતે ગતિમાર્ગ જુદા જુદા છે. આ દરમિયાન થતું કાર્ય શોધવામાં આવે તો કાર્યનું મૂલ્ય એ માર્ગ ઉપર આધાર રાખતું નથી, માત્ર ને માત્ર પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે. એક્ઝામ્પલ: ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ એ સંરક્ષી બળના એક્ઝામ્પલ છે. અસંરક્ષી બળ કોને કહેવાય? તો સમજી શકાય. એક્ઝેક્ટલી ઓપોઝિટમાં ડેફિનેશન લઈ જઈ શકીએ. જે બળ વડે થતું કાર્ય એ પદાર્થના ગતિમાર્ગ પર આધાર રાખતું હોય તો તેવા બળને, એટલે કે આવી લાક્ષણિકતા ધરાવતા બળને અસંરક્ષી બળ કહે છે અને આવા બળ ક્ષેત્રને આપણે અસંરક્ષી બળ ક્ષેત્ર કહીએ છીએ. એનું એક્ઝામ્પલ છે ઘર્ષણ બળ. સંરક્ષી બળ અને અસંરક્ષી બળની ડેફિનેશન અને એના બે એક્ઝામ્પલ ધ્યાનમાં લીધા. હવે સંરક્ષી બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનું રિલેશન મેળવીએ. ધારો કે કોઈ એક પદાર્થ ઉપર સંરક્ષી બળ લાગતા તે બળની દિશામાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે. આ દરમિયાન થતું કાર્ય વ્યાખ્યા મુજબ W બરાબર બળ ઇન્ટુ સ્થાનાંતર F ઇન્ટુ ડેલ્ટા એક્સ. પરંતુ આગળ આપણે શીખીને આવ્યા કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર થતું કાર્ય એ તેની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. ડેફિનેશન અનુસાર કાર્ય શોધીએ કે પ્રમેય અનુસાર કાર્ય શોધીએ તો બંને કેસમાં થતું કાર્ય આપણને સમાન મૂલ્યનું મળે, એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર F ઇન્ટુ ડેલ્ટા એક્સ થાય. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારોનો સરવાળો શૂન્ય થાય. ગતિ ઉર્જાની જગ્યાએ F ઇન્ટુ ડેલ્ટા એક્સ મૂકીએ તો F ઇન્ટુ ડેલ્ટા એક્સ પ્લસ ડેલ્ટા વી ઇક્વલ ટુ 0 થાય. આપણે બળનું રિલેશન મેળવવું છે એટલે બળને આપણે કરતા બનાવવાનો ટ્રાય કરીએ. તેનો મિનિંગ ડેલ્ટા વીને આપણે સામે ટ્રાન્સફર કરીએ તો લખી શકીએ F ડેલ્ટા એક્સ બરાબર માઇનસ ડેલ્ટા વી થાય. અહીંથી આપણે બળને કરતા બનાવીએ તો બળ F બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા એક્સ મળે. જો સમયગાળો જેમ બને એમ સૂક્ષ્મ લેવામાં આવે, એટલે કે મેથ્સની લેંગ્વેજમાં ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 લેવામાં આવે, સ્થાનનો ફેરફાર જેમ બને એમ નાનો લેવામાં આવે તો મોટા ફેરફાર સૂક્ષ્મ બની જાય, એટલે આપણને મળે છે F બરાબર માઇનસ ડીવી બાય ડીએક્સ મળે. ઇન શોર્ટ, સંરક્ષી બળનું સ્થિતિ ઉર્જા સાથેનું રિલેશન કે સંરક્ષી બળોના કિસ્સામાં સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષના વિકલનનું ઋણ મૂલ્ય લેવાથી સંરક્ષી બળ આપણને મળે છે. હવે આપણે સંરક્ષી બળોના કિસ્સા માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ સમજીએ. ધારો કે પદાર્થ ઉપર F જેટલું સંરક્ષી બળ લાગતા તે બળની દિશામાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે. તો આ દરમિયાન થતું કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર થતું કાર્ય એ તેની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. કાર્ય એટલે બળ અને એ દરમિયાન થતા સ્થાનાંતરનો ગુણાકાર, એટલે F ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા કે મળે. હમણાં જ આપણે શીખી ગયા કે સંરક્ષી બળનું
સ્થિતિ ઉર્જા સાથેનો સંબંધ એફ બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એક્સ. ડેલ્ટા વી એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, ડેલ્ટા એક્સ એટલે સ્થાનમાં થતો ફેરફાર. ડેલ્ટા એક્સને સામે ટ્રાન્સફર કરીએ તો આપણે લખી શકીએ એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર માઇનસ ડેલ્ટા વી થાય. ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2ને આપણે કમ્પેર કરીએ. બંનેમાં જરા ધ્યાનથી જુઓ તો બંને ઇક્વેશનમાં એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ રાઇટ સાઇડ એમની સેમ છે. તેનો મિનિંગ શું થશે કે એની જમણી બાજુને આપણે કમ્પેર કરી શકીએ એટલે ડેલ્ટા કે અને માઇનસ ડેલ્ટા વી સમાન મૂલ્યના થાય. ટૂંકમાં બંને ઇક્વેશનની લેફ્ટ સાઇડ સેમ હોવાથી રાઇટ સાઇડને આપણે કમ્પેર કરીએ તો આપણને મળે છે ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા વી. માઇનસ ડેલ્ટા વીને આપણે સામે ટ્રાન્સફર કરીએ તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી ઇક્વલ ટુ 0 થાય. એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફારોનો સરવાળો 0 થાય છે. બીજા વર્ડ્સમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એ અચળ રહે છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો 0 થાય છે. એનો મિનિંગ શું થાય કે ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એ અચળ રહે છે. અને વ્યાખ્યા મુજબ પદાર્થની ગતિ અને સ્થિતિ ઉર્જાના સરવાળાને તે પદાર્થની યાંત્રિક ઉર્જા કહે છે. ઇન શોર્ટ, કોઈપણ સ્થાને પદાર્થની ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવામાં આવે એટલે કે એની યાંત્રિક ઉર્જા શોધવામાં આવે તો એ હંમેશા અચળ મળે છે. કોઈપણ રાશિનું સમય સાથે ન બદલાવું એટલો એનું મિનિંગ થાય એનું સંરક્ષણ થવું. અહીંયા પદાર્થના કોઈપણ સ્થાને ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો યાંત્રિક ઉર્જા અચળ રહેતી હોવાથી એને કહેવાય યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. કોન્સેપ્ટને હવે આપણે સમજતા જઈએ. ફરી એકવાર, સંરક્ષી બળ એફની અસર હેઠળ પદાર્થ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે તો આ દરમિયાન થતું કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ગતિ ઉર્જાનો ફેરફાર એટલે એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ. પરંતુ સંરક્ષી બળોના કિસ્સામાં સ્થિતિ ઉર્જાનું રિલેશન આપણે ધ્યાનમાં લઈએ તો લખી શકીએ માઇનસ ડેલ્ટા વી બરાબર એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ બંને સમીકરણને આપણે કમ્પેર કર્યું, જસ્ટ હમણાં સમજાવ્યું, રિપીટ કરી રહ્યા છે આપણે. ડેલ્ટા કે બરાબર આપણને શું મળે માઇનસ ડેલ્ટા વી. ડેલ્ટા વીને સામે ટ્રાન્સફર કરો એટલે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી ઇક્વલ ટુ 0. બીજા શબ્દોમાં ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો આપણને અચળ મળે. ફરી એકવાર, ગતિ અને સ્થિતિ ઉર્જાના ફેરફારોનો સરવાળો 0 છે એટલે બીજા શબ્દોમાં કહી શકીએ કે ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. જો પ્રારંભિક સ્થાન એક્સ આઈ હોય, આઈ એટલે આઈ ઇનિશિયલ, ત્યાં એનો વેગ વીઆઈ એટલે કે ગતિ ઉર્જા કેઆઈ હોય અને સ્થિતિ ઉર્જા વીઆઈ હોય તો આ સ્થાને યાંત્રિક ઉર્જા કેઆઈ પ્લસ વીઆઈ મળે. અને જો પદાર્થનું અંતિમ સ્થાન એક્સ એફ હોય, આપણો પદાર્થ એક્સ દિશામાં ગતિ કરે છે એટલે પ્રારંભિક સ્થાનને એક્સ ઇનિશિયલ અને અંતિમ સ્થાનને એક્સ ફાઇનલ વડે આપણે બતાવીએ છીએ. તો અંતિમ સ્થાને એની ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેએફ પ્લસ વીએફ એ અચળ રહેવાનો. ટૂંકમાં પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન માટે કેઆઈ પ્લસ વીઆઈ ઇક્વલ ટુ કેએફ પ્લસ વીએફ થાય. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ નીચે મુજબ સંરક્ષી બળોના કિસ્સામાં યાંત્રિક રીતે અલગ કરેલા તંત્રની યાંત્રિક ઉર્જા અચળ રહે છે. સ્ટેટમેન્ટને બીજી રીતે પણ બોલી શકીએ. જો તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તો તેમના તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું હોય છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ આપણે બે રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. અહીંયા સમજવાનો ટ્રાય કરજો. પદાર્થના કોઈપણ સ્થાને પદાર્થની ગતિ અને સ્થિતિ ઉર્જાના મૂલ્યો જુદા જુદા હોઈ શકે, પરંતુ તેમનો જે સરવાળો થાય છે એ અચળ રહે. એનો મિનિંગ શું કે પદાર્થની ગતિ ઉર્જામાં જેટલો ઘટાડો થતો હોય તો સામે એની સ્થિતિ ઉર્જામાં એટલો વધારો જ થાય, એટલે એમના ફેરફારોનો સરવાળો 0 થાય અને એમની ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એ અચળ રહેતો હોય છે. આ થયો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. તો આજના લેક્ચરમાં સંરક્ષી બળ, અસંરક્ષી બળ, સ્થિતિ ઉર્જા સાથેનું રિલેશન અને યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમને આપણે સમજ્યા.